બેન, તમારું નામ શું? મારું નામ જ્યોત્સનાબેન કમલભાઈ રાઠોડ, મોગરાવાડી વિસ્તાર વોર્ડ નંબર 4ની હું બીજેપી પાર્ટીમાં ચૂંટાયેલી સભ્ય છું. શું બનાવ બનેલો અને શાના માટે આ મરણ ઉપવાસ પર બેઠા છે? તારીખ 10/8/2026ના રોજ સામાન્ય સભા લેવામાં આવી હતી. એ સભાની અંદર વોર્ડમાં જે પાણીનો ભરાવો થયેલો તેની ચર્ચા થતી હતી. એની અંદર આશુતોષભાઈ મિશ્રા જે ઉપપ્રમુખ છે એમણે ગામના રહીશો પર એફઆઈઆર ફાળવવા માટે ચીફ ઓફિસરને જણાવ્યું. મારી રજૂઆત હતી કે અમે તો એપ્રિલ મહિનામાં 20 તારીખની અંદર તમને એક અરજી આપેલી જ હતી કે રસ્તો ખોડીને ડાઉન કરી નાખો, અમારા ઘરમાં પાણીનો ભરાવો થશે. તો તમે એની કામગીરી કરીએ તમારી ભૂલ છે. આશુતોષ મિશ્રાજી એમ કહેવા લાગ્યા કે એવું ચાલે નહીં, સરકારી રસ્તો છે ખોદી કાઢ્યો. મેં કીધું ભાઈ તમે બીજા ગન્નાના બ્લોક કાઢી નાખેલા ને, કોની સત્તાથી કાઢ્યા, કોને પૂછીને કાઢ્યા? સરકારને તમે નુકસાન પહોંચાડ્યું છે ને, એની રિકવરી કોણ આપશે? એને લઈને આક્રોશ થયા ને મેં એમને એમ કહ્યું કે તમે તમારા કામમાં નિષ્ફળ રહ્યા તો તમે કબૂલી લેવું નહીં. આપણે વોર્ડના પ્રતિનિધિ છે, જનતાના પ્રતિનિધિ છે. આપણા પાસે લોકોની એટલી જ માંગણીની આશા રહી કે પાણી, રસ્તા, ગટર અને લાઇટ એ સુવિધા આપણે એમને પૂરી પાડવાની છે. એ પૂરી પાડવામાં તમે નિષ્ફળ રહીએ, તમારે કબૂલી લેવાનું આવે. તો મને ઉશ્કેરાઈને એમણે એમ કીધું કે તું બેસ, તું ચૂપ રહે. એટલે એક આદિવાસી મહિલા સભ્ય સાથે આવું વર્તન એ કેટલું વ્યાજબી કહેવાય? એને લઈને મેં ચીફ ઓફિસર, મેં બોર્ડમાં રજૂઆત કરી કે આ ઉપપ્રમુખશ્રીએ જે વર્તન કર્યું છે એ ખોટું વર્તન કહેવાય. એમની સામે શિસ્તભંગના પગલાં લેવા જોઈએ. કાયદેસર ગુજરાત અધિનિયમ એક્ટ 1963 મુજબ એમના પાસે કલમ 37 હેઠળ ગુનો દાખલ થવો જોઈએ. પણ કંઈ પણ કાર્યવાહી કરી નથી. અને મેં 10 તારીખે અરજી પણ આપેલ છે અને એ અરજી મેં નગરપાલિકામાં સીએમ સાહેબને, કલેક્ટર સાહેબને, એસપી સાહેબને, SC/ST સેલમાં પણ આપી છે. બધી જગ્યાએ આપી, પણ મને એનો કોઈ જવાબ ન મળતા કાલે હું પાછી સવારે આવી. મને સાડા 12 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા 9 વાગ્યા સુધી આ સોફા પર બેસાડી મૂકી અહીંયા આગળ કે બેન આપણે હમણાં નોટિસ આપીએ, પછી નોટિસ આપીએ. અને પછી મને એવું કહેવામાં આવ્યું કે બેન ચાલો નહીં આપણે જઈએ, કાલે કરીએ આપણે એમ કરીને. તો અમે આદિવાસી ગાંડા છે, અમને એ લોકો ગાંડા બનાવે આવી રીતના બેસાડીને ચાલો જતા રહેવું, બેસાડીને ચાલો જતા રહેવું. એને લઈને મીડિયામાં પ્રમુખશ્રીએ જે ઇન્ટરવ્યૂ આપ્યું એ પણ મેં સાંભળ્યું કે અહીંયા તો એવી ભાષા ચાલે કે તું બેસી જા, તું બેસી જા, એમ ચાલે એમ. પ્રમુખશ્રીનું કહેવાનું એવું છે. તો અહીંયા તો પ્રમુખશ્રી માલતીબેન ટંડેલ, અહીંયા તો તું તડાક નહીં પણ બહુ બધી ગાડી ગલોચથી બી વાતો થાય.